જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે સાંભળીશું ખોડિયાર માતાની વાર્તા. વાર્તાને પૂરેપૂરી સાંભળજો તો જ તમને ખ્યાલ આવશે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે. ભાવનગર જિલ્લામાં બોટાદ નામના તાલુકામાં રોહિસીણા નામનું એક મામડિયા નામે એક ચારણ રહેતા હતા. તેઓ વ્યવસાયે માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા. તેઓ માલધારી હોવાથી ઘરે દુજાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો, પણ ખોળાનો ખૂંદનાર ન હતો. તેથી દુઃખ દેવળને ચાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંને ઉદાર હતા, માયાળુ અને પરગજુ હતા. તેમના આંગણે આવેલા કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછા ન જાય, એવો આ ચારણ દંપતીનો વણલખ્યો નિયમ હતો. તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ગામમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. તેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રતા ચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કંઈ જ ખૂટતું હોય તેમ લાગતું. વલ્લભીપુરના રાજાને શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષ્યાળુ લોકો પણ હતા. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવો ઠસાવવામાં આવ્યું કે મામડિયો નિસંતાન છે, તેનું મોં જોવાથી અપશુકન થાય છે, જેથી ભવિષ્યમાં આપણું રાજ્ય પણ ચાલ્યું જશે. અને એક દિવસ મામડિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલ આવીને ઊભા રહ્યા. રાજવીના મનમાં અદાવિત્યાઓએ રેડેલું ઝેર ઘૂંભરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા આવે પૂરી, એમ કહી શિલાદિત્ય પોતાના મહાલયમાં ચાલ્યા ગયા. ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખૂબ જ દુઃખ થયું. આમ જે લોકો મળ્યા તે વાંજ્યા વેણા મારવા લાગ્યા. તેનાથી ખૂબ જ દુઃખ થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલી વાત માંડી કરી. મામડિયાને જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના ચરણમાં માથું ટેકાવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવી દેશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતાં કંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા. ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં 7 પુત્રીઓ અને 1 પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. આમ આ સાંભળી મામડિયો ખૂબ જ ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવના કહ્યા મુજબ મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણા ખાલી રાખી, જેમાં 7 નાગણીઓ અને 1 નાગ આવી ગયા. તે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતારેલ કન્યાઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, ઓલબાઈ, સંસાઈ, જાનબાઈ અને ભાઈ ભેરખ્યો રાખવામાં આવ્યું. ખોડિયાર માતાનું નામ પડ્યા પાછળનું કથા એવી જાણવા મળે છે કે એક વખત મામડિયાએ ચારણના સૌથી નાના સંતાન એવા મેરખ્યાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપને દંશ દીધો હતો. જેની વાત મળ્યા તેની માતા પિતા અને 7 બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસે અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખ્યાનો જીવ બચે તેમ છે.
આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવ્યા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેને ચાલવામાં તકલીફ પડતી હતી. આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને. ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી, જેથી તેનું વાહન મગર જ છે. જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા આવતા હતા, તેથી તેનું નામ ત્યારથી જ ખોડિયાર પડ્યું અને ત્યારથી જ લોકો તેને ખોડિયાર માતાના નામે ઓળખવા લાગ્યા. મિત્રો, આ હતી ખોડિયાર માતાની વાર્તા. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ. ખોડિયાર માતાની જય.